કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી. અમિત શાહનું 3 પેઢી સાથે કુંભ સ્નાન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે પ્રયાગરાજ પહોંચ્યા. અહીંથી સીધા જ મહાકુંભ મેળામાં પહોંચ્યા. બાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 3 પેઢી સાથે કુંભ સ્નાન કર્યું. પરિવાર સાથે સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી. અમિત શાહ આજે મહાકુંભ 2025નો ભાગ બન્યા અને શ્રદ્ધાની ડૂબકી લગાવી. ગૃહમંત્રીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. અમિત શાહે લગભગ 10 મિનિટ સુધી સંગમ સ્નાન કર્યું. અમિત શાહે અનેક સંતો અને સીએમ યોગી આદિત્યનાથની હાજરીમાં આરતી કરી હતી. અમિત શાહે ભગવા વસ્ત્રો પહેર્યા હતા અને સંગમના કિનારે પ્રાર્થના કરી હતી. અમિત શાહની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુપી સરકારના ઘણા મંત્રીઓ ત્યાં હાજર રહ્યા હતા. ત્યારબાદ અમિત શાહે સાધુ સંતો સાથે ભોજન પણ લીધું હતું. અમિત શાહે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે મહાકુંભ એ સનાતન સંસ્કૃતિના અવિરત પ્રવાહનું એક અનોખું પ્રતીક છે. અમદાવાદથી પ્રયાગરાજ એસટીની વોલ્વો બસ રવાના. સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી લીલી ઝંડી. મહાકુંભમાં કરોડોની સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ફ્લાઇટના ભાડા આસમાને છે, ટ્રેનો ફૂલ છે. ત્યારે પ્રયાગરાજ જવા માટે રાજ્ય સરકારે ખાસ એસટીની વોલ્વો બસ શરૂ કરી છે. આ બસની આજથી શરૂઆત થઈ. ગાંધીનગરથી ચલો કુંભ ચલેની પ્રથમ વોલ્વો બસને સીએમ ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી બતાવી. પ્રથમ બસમાં 47 મુસાફરો આસ્થાની ડૂબકી મારવા રવાના થયા. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બસની પૂજા કરી હતી. બાદમાં કુંભ જતા વોલ્વો બસના ડ્રાઈવર અને પ્રથમ બસમાં જતા ભક્તોને ચાંદલો કરી ખેસ પહેરાવી અને રુદ્રાક્ષની માળા પહેરાવી હતી. ચલો કુંભ ચલે અને હર હર મહાદેવના નાદથી પ્રથમ જથ્થો રવાના થયો હતો. કુંભ જવા માટે વડીલોથી લઈ યુવાનોમાં પણ ઉત્સાહ આસમાને જોવા મળ્યો. 3 રાત 4 દિવસના પેકેજનું ભાડું 8100 રૂપિયા છે. દરરોજ સવારે રાણી બસ સ્ટેન્ડથી એક બસ કુંભ જવા માટે ઉપડશે. એક બસમાં 47 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી શકશે. બુકિંગ ખુલતા જતા 26 ફેબ્રુઆરી સુધીના તમામ બુકિંગ ફૂલ થઈ ગયા છે. આ બસ સેવાથી 1.14 કરોડ રૂપિયાનો એડવાન્સ વકરો એસટી વિભાગને થયો છે. વલસાડમાં રાજકારણના ખેલાડી નાણામંત્રીએ ક્રિકેટના મેદાનમાં 4-6 ફટકારી. રાજકારણના મેદાનમાં વિરોધીઓ પર પ્રહાર કરી હંફાવતા વન મંત્રીએ ક્રિકેટના મેદાનમાં ઉતરી 4-6 ફટકારી. વલસાડ જિલ્લાના યુવાનોને ક્રિકેટ રમવા માટે સારું મેદાન મળી રહે તે માટે ડુંગરી ગામે એક અદ્યતન સુવિધાવાળું ક્રિકેટ સ્ટેડિયમના પેવેલિયનનું ઉદ્ઘાટન નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું. વલસાડના ડુંગરી ખાતે નવનિર્મિત સ્ટેડિયમમાં ડીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા પ્રથમ મેચમાં ટોસ ઉછાળી ટુર્નામેન્ટ શરૂ થઈ. ક્રિકેટના શોખીન કનુ દેસાઈ હળવા અંદાજમાં જોવા મળ્યા. નાણામંત્રીએ બેટિંગ પર હાથ અજમાવ્યો. બેટિંગ કરી બાઉન્ડ્રી ફટકારી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપથી મેદાને ઉતરવા દાવેદારોનો રાફડો ફાટ્યો. શરૂ થઈ સેન્સ